હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા ત્યાં સૂચિત જગ્યામાં જે કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હવે હાલ રાજકીય ગરમાવો પકડી રહ્યો છે। ત્યારે આજરોજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાને રમકડાનું મકાન ભેટ આપીને આકરા કટાક્ષ કર્યા હતા। આ સાથે જ મહિલા કોંગ્રેસના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે જો શહેરના પ્રથમ નાગરિકના પરિવાર દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો સામાન્ય જનતા માટે કેટલો ભ્રષ્ટાચાર થતો હશે। વિરોધ દરમિયાન કોંગ્રેસના મહિલા આગેવાનો દ્વારા ત્યાં જંગલેશ્વર વિસ્તારમાં ગરીબોના મકાનો તોડવાની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવી હતી। મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામ પર તાત્કાલિક બુલડોઝર ફેરવવાની માંગ કરવામાં આવી હતી। તેમજ જણાવી દઈએ કે વિરોધ પક્ષ દ્વારા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગે છે ત્યારે પોલીસને આગળ કરીને મામલો દબાવી દેવામાં આવે છે। અને આ દરમિયાન કોર્પોરેશનની વિજિલન્સ ટીમ અને મહિલા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા ગેરકાયદેસર રીતે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેનો હાલ અત્યારે રાજકોટ મહિલા કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ મહિલા કોંગ્રેસ મહિલા જે મેયર છે નયનાબેન પેઢડિયા તેની જે ચેમ્બર છે તેની ઓફિસ ચેમ્બરની બહાર અત્યારે મહિલા કોંગ્રેસ જે વિરોધ કરી મહિલાને મેયરની ઓફિસની બહાર અત્યારે વિરોધ કરી રહ્યા છો। બાંધકામ હજી તોડ્યું નથી, શું લાગે છે? એ તો ફરજિયાત કરવું જ પડે છે। ગરીબોનું જંગલેશ્વરની અંદર મકાને પાડ્યા હોય તો પછી મેયરના બંગલા ઉપર કેમ નહીં? કે મેયર સત્તા ઉપર છે એટલા માટેથી, મેયર કોઈ ચેર ઉપર બેઠેલ છે એટલા ઉપર, જે ગરીબ માણસો ટકનું લાવીને ટકનું ખાય છે એના ઘર ઉપર કેમ અને મેયર ઉપર કેમ નહીં? કે મેયરને કઈ લાવેલા છે ઉપરથી સોનાનું? મેયરે એવું કીધું હતું કે જગ્યા છે તે અમારા વડીલોની છે, પૂર્વજોની જગ્યા છે, પછી ખબર પડી કે જગ્યા છે તે ખબર પડી સૂચિતની જગ્યા મહાનગરપાલિકા સ્પષ્ટ કર્યું છે તો સૂચિતની જગ્યા ઉપર બાંધકામ કરવું સરકારના જે અધિકારીઓ જે સત્તાધીશો છે તેને જવાબદારી મળે છે ના? કેમ સરકાર એને આપી શકે? તો જે જંગલેશ્વરની અંદર જે પબ્લિક રહેતી હતી એ 70 80 વર્ષથી રહેતી હતી, કોઈ 40 વર્ષથી રહેતી હતી, તો કેમ એના બાપ દાદાની નથી, એની પેઢીની પેઢી નથી, તો મેયરને જ કેમ પેઢીની પેઢી? કેમ એના જ બાપ દાદાનું? બીજા કોઈને નહીં, બધાને બાપ દાદાનું જ છે। આજે કેમ ગરીબ માણસો ન દેખાણા? આ મેયર છે, એની પાસે સત્તા છે, એની પાસે પૈસો છે એટલે મેયર। બાકી ગરીબ માણસો હશે એ ટકનું લાવીને ટકનું લાવે એટલે નહીં, તો મેયર જે ટકનું લાવીને ટકનું ખાય છે ને એના ઉપર જ મેયર બનેલા છે। ઓ મેયર કોઈ એમને નથી બનેલા। ગરીબ લોકોની જે છત જંગલેશ્વરની જગ્યા છે તે ખાલી કરાવી, ગરીબોની જગ્યા ખાલી કરાવી, આમનું કેમ બાંધકામ નથી પડતું? ગુજરાતમાં ગેરકાયદેસર હશે એને તોડવામાં આવશે તો મેયરનું મકાન પણ ગેરકાયદેસર છે। એને કેમ મેયરનું મકાન નથી દેખાતું? નોટિસ આપી છે તો કેમ ને બુલડોઝર નથી ફેરવતા? આ ભાજપના સરકારના પૈસા ખાઈને અત્યારે ભાજપની ગુલામીઓ કરે છે। પોલીસથી માંડીને ચુસ્ત બંદોબસ્ત સાથે મકાન તોડ્યા। તમારામાં સત્તા હોય તો વગર પોલીસે તમે એક વખત ગરીબના ઝૂંપડા પાડો, તમને કોંગ્રેસ સરકાર કરી બતાવશે કે તમે કેમ મકાન પાડી શકો છો। પોલીસ કેમ આવે? તો આ હતા રાજકોટ મહિલા કોંગ્રેસના આગેવાનો જેમને સ્પષ્ટપણે કહ્યું છે કે જે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું, મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે જે કોઈ સરકારી જગ્યા ઉપર બાંધકામ હશે તેને તોડી પાડવામાં આવશે, પણ હાલ આજ દિન સુધી કહેવાય રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાનું મકાન સૂચિતમાં જે ઉભેલું છે જે બાંધકામ ઉભેલું છે તે તોડી પાડવામાં નથી આવતું। હાલ મહિલા કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને આ જે સૂચિત બાંધકામ છે તે વહેલી તકે પાડવાની માંગ કરી રહી છે। કેમેરામેન હાર્દિક ગોરાણા સાથે પ્રતિક નિર્માણ, ઇન્ડિયા ન્યૂઝ।